રાજ્યમાં મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા અને ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। રાજ્યના ખરીફ સિઝનમાં મધ્યમ ભાગમાં ખેતીકામ માટે જરૂરી ઈંધણ મળવામાં વિલંબ થતા ખેડૂતોને ભારે હાલાકી સર્જાઈ છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર ખેડૂતો પોતાના ટ્રેક્ટર અને ડબલાઓ સાથે લાંબી લાઈનોમાં ઊભા જોવા મળી રહ્યા છે। તો બીજી બાજુ રાજ્યમાં નકલી ખાતરને લઈને પણ ચિંતાનો વિષય બન્યો છે। તો છેલ્લા એક મહિનામાં રાજ્યમાં નકલી ખાતરને લઈને અમરેલી, આણંદ, સુરેન્દ્રનગરમાં 3 ઘટનાઓ સામે આવી છે। તો આ સિવાય રાજ્યમાં સરકારના જળ સંચય અભિયાનના દાવાની પણ પોલ ખુલી ગઈ છે। તો રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પાણીની ગંભીર સમસ્યાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે। તો કાળઝાળ ગરમી વચ્ચે લોકો પાણીના એક ટીપા માટે તરસી રહ્યા છે। પાણી માટે મહિલાઓ પોતાના જીવના જોખમે ઊંડા કૂવામાં ઉતરીને પાણી ભરવા માટે મજબૂર બની છે અને વધુમાં રાજ્યમાં છેલ્લા 2 દાયકામાં તળાવોની સંખ્યા અડધી થઈ ગઈ છે અને તેના કારણે એનજીટીના રિપોર્ટે આંખો પહોળી કરી દીધી છે। તો તેની વાત કરીએ તો 2005માં ગુજરાતમાં 44,138 તળાવોમાં સત્તાવાર રીતે નોટિફાઈડ હતા, જેમાંથી છેલ્લા 2 દાયકામાં 26,483 તળાવોનું અસ્તિત્વ નષ્ટ થઈ ચૂક્યું છે અને સૌથી ગંભીર સ્થિતિ તો એ છે કે 4 મહાનગરોની સામે આવી છે, જે 1,616 તળાવો પૈકી 1,080 થી પણ વધુ તળાવો લુપ્ત થઈ ગયા છે। માત્ર 536 તળાવો જ અસ્તિત્વમાં રહ્યા છે। આ બહુ મોટો પ્રશ્ન છે। પ્રદેશ 24 ગુજરાતી જનતાની સમસ્યાને જે વાચા આપવાનો પ્રયત્ન કરી રહી છે અને તે અમે વાત કરી રહ્યા છીએ ડીઝલની અછતથી ખેડૂતો લાઇનમાં ઊભા રહ્યા છે, નકલી બિયારણથી ખેડૂતો સામે છેતરપિંડી થઈ રહી છે, આકરી ગરમી છે અને તેની વચ્ચે પાણીની પણ સમસ્યા ખેડૂતોને સતાવી રહી છે। આ 3 જે અમે તમને વિન્ડો બતાવી રહ્યા છે તેમાં સૌથી મોટી વાત એ છે કે આ 3 વસ્તુમાં એક જ વાત કોમન છે, તે ખેડૂતોની, કારણ કે આ 3 વસ્તુ ખેડૂતોને નથી મળી રહી। ડીઝલ માટે ખેડૂતોને લાઇનમાં ઊભું રહેવું પડે છે, નકલી ખાતર તેમને મળી રહ્યું છે તેની પણ એક મોટી સમસ્યા છે અને પાણી માટે વલખા મારવા પડે છે ખેડૂતોને, કારણ કે ખેતી કરવા માટે પાયાનો જે સ્ત્રોત છે પાણી જ ન મળે તો ખેડૂતો ખેતી કેવી રીતે કરે તે પણ એક મોટો સવાલ છે। ત્યારે સવાલ અત્યારે અનેક ઊભા થાય છે ખેડૂતોને લઈને, કારણ કે એક બાજુ ખેડૂતો આત્મહત્યા તરફ વળે છે, બીજી બાજુ તેમને ખાતર નથી મળી રહ્યું અને પેટ્રોલ ડીઝલ માટે તેમને લાઇનમાં ઊભું રહેવું પડે છે અને પાણી માટે પણ ખેડૂતોને વલખા મારવા પડી રહ્યા છે। અત્યારની જે હાલત છે ખેડૂતોની ખૂબ જ કફોડી છે અને બીજી એક વસ્તુ પણ એ પણ આવે છે કે માવઠું અને વારંવાર થતા માવઠાના કારણે પણ ખેડૂતોના પાક તો ઉગે છે પણ ઊભા પાકને પણ ભારે નુકસાન થાય છે। હવે તેનું વળતર કોણ આપે, કારણ કે મોટા વાયદા સરકાર કરે છે પણ અત્યારે તો દ્રશ્યો એ જ બતાવી રહી છે કે ખેડૂતોને અત્યારે તો વલખા મારવાનો વારો આવ્યો છે। ખેડૂતોના પડખે કોણ આવશે તે પણ એક મોટો સવાલ છે। ખેડૂતો સાથે છેતરપિંડી અને તેમાં પણ આકરી ગરમી વચ્ચે પાણીની પણ સમસ્યા ખેડૂતોને સતાવી રહી છે। છેલ્લા 20 વર્ષમાં 26,000થી પણ વધુ તળાવો હતા અને ધીમે ધીમે તે લુપ્ત થવા માંડ્યા છે અને ખેતી માટે ખેડૂતોને પાણી નથી મળી રહ્યું, ડીઝલ માટે ખેડૂતોને લાઇનમાં ઊભું રહેવું પડે છે અને મહત્વની વાત તો એ છે કે ખેડૂતોને નકલી ખાતર મળી રહ્યું છે, નકલી ખાતરની પણ સમસ્યા ખેડૂતોને સતાવી રહી છે અને પાણી માટે પણ વલખા ખેડૂતોને મારવા પડી રહ્યા છે। જો આ ખેડૂતો એમનો જે પાક છે તેના માટે જ આ જે 3 વસ્તુ છે તે તેમની પાયાની સુવિધા છે, પણ પાયાની સુવિધાથી ખેડૂતો અત્યારે વંચિત હોય તેવું લાગી રહ્યું છે અને પ્રદેશ 24 ગુજરાતી તમામ અત્યારે અમે તમને રિપોર્ટ બતાવી રહ્યા છે। ડીઝલ માટે લાઇનમાં ખેડૂતો ઊભા રહ્યા છે તે રિપોર્ટ અમે તમને બતાવી રહ્યા છે। બીજી ફ્રેમમાં છે નકલી ખાતરની સમસ્યા ખેડૂતોને સતાવી રહી છે, આ પણ એક સમસ્યા છે ખેડૂતોની અને ત્રીજી ફ્રેમમાં અમે બતાવી રહ્યા છે પાણી માટે વલખા ખેડૂતો મારી રહ્યા છે। ત્યારે સવાલ અત્યારે તંત્ર પર જરૂર થાય। તો ભુજમાં ડીઝલ માટે લાઈનો લાગી છે, 1 કિલોમીટર લાંબી ટ્રકોની લાઈનો લાગી છે। એરોપ્લેન સર્કલ પાસેના પંપ પર આ લાંબી લાઈનો લાગી છે। ડીઝલ નહીં મળતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે અને
છેલ્લા થોડા દિવસથી ડીઝલની અછત અને તેને લઈને અનેક પંપ પર ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે, જ્યારે કેટલાક પેટ્રોલ પંપ વાહનોની લાઈનો જોવા મળી રહી છે પેટ્રોલ પંપ પર. ભુજમાં પણ એ જ સ્થિતિ છે. ભુજમાં ડીઝલ માટે લાંબી લાઈનો લાગી છે. ડીઝલનો જથ્થો અત્યારે ઓછો થઈ જવાના કારણે ઘણા કિલોમીટર સુધીની લાઈનો જોવા મળી રહી છે. ભુજના આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. ગુજરાતની જનતા ચારે તરફથી અત્યારે તકલીફમાં હોય તેવું લાગી રહ્યું છે અને ખાસ કરીને ખેડૂતોની સમસ્યા અમે તમને બતાવી રહ્યા છીએ કે ખેડૂતોને લાઈનોમાં ઊભું રહેવાનો વારો આવે છે. પેટ્રોલ ડીઝલ લેવા માટે અત્યારે તેમને લાઈનમાં ઊભું રહેવું પડે છે અને પ્રદેશ 24 ગુજરાતી સતત અત્યારે નજર રાખી રહ્યું છે કે જનતાને ક્યાં તકલીફો પડી રહી છે અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને એ જ દ્રશ્યો અમે તમને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. તો આ જે દ્રશ્યો છે તે ભુજના છે. ભુજમાં ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડ્યું છે અને તે પણ ડીઝલ અને પેટ્રોલ માટે, કારણ કે અત્યારે સ્થિતિ એવી છે કે પેટ્રોલ અને ડીઝલ અત્યારે તેનો જથ્થો ખૂટી પડ્યો છે અને તેના કારણે અત્યારે ખેડૂતોને પણ ખેતીમાં અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી પાલસણ ગામમાં પીવાના પાણીમાં ભારે અછત જોવા મળી છે. જી હા, જે રીતે કુવામાં દોરડા અને સીડીથી મહિલાઓ નીચે ઉતરી રહી છે અને પાણી માટે કલાકો સુધી કુવા કાંઠે જવું પડ્યું છે ને એસ્ટ્રોલ પ્રોજેક્ટના નળ અને પાઇપલાઇનો ધૂળ ખાઈ રહ્યા છે. સરકારની જે મોટી મોટી વાતો છે, જાણે અત્યારે કંઈ દેખાતું જ ન હોય અને અત્યારે જે અમે તમને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ કે જે રીતે તાલુકામાં વિકાસના દાવાઓની પોલ સામે આવી છે અને મોટી પલસાણ ગામમાં બે રસ્તા ફાળિયામાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો પાણીના એક ટીપા માટે તરસી રહ્યા છે. પાણી માટે અહીંની મહિલાઓ પોતાના જીવના જોખમે 45 ફૂટ ઊંડા કૂવામાં, તમે જોઈ શકો છો દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે કે 45 ફૂટ ઊંડા કૂવામાં દોરડા અને સીડીની મદદથી ઉતરીને પાણી ભરવા માટે મજબૂર બની છે આ સ્ત્રીઓ અને અંદાજે 586 કરોડ રૂપિયાની એસ્ટ્રોલ જૂથ પાણી પુરવઠા યોજના છે તે માત્ર જાણે ધૂળ ખાઈ રહી હોય અને કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. ઘરે ઘરે નળ તો ફિટ કરાયા છે પરંતુ આજ દિન સુધી તેમાં પાણીનું એક પણ ટીપું નથી આવતું. ચોમાસામાં સૌથી વધુ વરસાદ ધરાવતા આ વિસ્તારમાં ઉનાળામાં મહિલાઓને કલાકો સુધી પાણી માટે રજળપાટ કરવો પડે છે તે પણ એક મોટો પ્રશ્ન છે. સર, અહીંયા પાણીની સમસ્યા એટલી ગંભીર છે કે પાણી ભરવા માટે કૂવામાં 45 કૂવામાં ઊંડું ઉતરવું પડે અને પછી ત્યાંથી નીચે ઉતરીને પાણી ભરવું પડે. સવારે આવવું પડે સર, સવારે આમ તો 6 વાગે આવે તો 1-2 કલાક પાણી ભરવા માટે લાગી જાય છે. પાણી ભરવા સારું જીવને કેવી રીતે જોખમમાં સર, જીવને એટલું જોખમ છે કે ઉપરથી કોઈ જોઈએ તો પછી આમ કૂવો જો કાચો હોય તો પછી ઉપરથી પથ્થરો પડવાની અને પછી ત્યાં નીચે દોરડો હોય તો દોરડા હાથ લપસી જાય તો નીચે પડવાની બહુ સંભાવના છે. 1200ની વસ્તી છે અહીંયા બે રસ્તા ફળિયામાં. તો અહીંયા છે ને વર્ષોથી અમે રજૂઆત કરીએ છતાં પણ અહીંયા એસ્ટ્રોલ જૂથનું પાણી પણ આવતું નથી અને આવતો હોય તો મહિનામાં એકવાર થોડું ખાડી જરા અને પછી આ લોકો છે ને આખી રાત બી અહીંયા રહે અને ઝરણાનું પાણી છે કૂવામાં ઉતરીને ભરે. અહીંયા ટોટલ કેટલા કૂવા આવેલા છે અને લોકો કઈ રીતે પાણી ભરવા નીચે ઉતરે? અહીંયા છે ને ટોટલ 6-7 કૂવા છે પણ એમાંથી 4 કૂવા સુકાઈ ગયેલા છે અને બાકીના છે એમાં પણ નથી. પાણી નિયમિત આપવામાં આવે છે? પાણી તો આપવામાં આવે છે પણ સાહેબ ત્યાંની સ્થિતિ કઈ અલગ જ છે કે નળ તૂટેલી હાલતમાં છે, પાણી લોકો સુધી પહોંચતું નથી. શું કહેશો? ગામની આંતરિક વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયત પાણી સમિતિની હોય છે અને રિપેરિંગની કામગીરી પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે. સાહેબ, એક પ્રશ્ન છે કે નલ સે જલ યોજનાના નવા નળોના કનેક્શન આપ્યા છે પરંતુ પાણી નળમાં આવતું નથી. તો હવે આણંદની વાત કરીએ તો આણંદ જિલ્લામાં નકલી ખાતર બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થતા ખેડૂતોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આણંદ એસઓજી અને કૃષિ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને વડોદ ગામ નજીક દરોડા પાડ્યા. કાર્યવાહી દરમિયાન કુલ 300 ને
3,454 નકલી ખાતરોની બેગો ઝડપી પાડવામાં આવી છે અને પોલીસે ટ્રક, મશીનરી અને અન્ય સાધનો સહિત ₹18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ અને ખેડૂતોને સસ્તા ભાવે નકલી ખાતર વેચીને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના આણંદની છે. આણંદમાં નકલી ખાતર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હવે 5 સવાલની વાત કરીએ, કારણ કે 5 મોટા સવાલ અત્યારે ઉદ્ભવી રહ્યા છે. ખેતીની સિઝન વચ્ચે ડીઝલની અછત કેમ, એ પણ એક મોટો સવાલ છે. જ્યારે બીજો સવાલ એ છે કે નકલી ખાતરના કૌભાંડો માટે જવાબદાર કોણ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યા કેમ યથાવત રહે છે અને જીવના જોખમે કૂવામાં ઉતરીને પાણી ભરવાની નોબત કેમ આવી. હવે આ જે મૂળભૂત સમસ્યાઓ અત્યારે સર્જાઈ રહી છે તેને લઈને પણ અત્યારે મોટા પ્રશ્નો અત્યારે સામે આવી રહ્યા છે. ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને ઘણા એવા પ્રશ્નો છે જે અત્યારે સતાવી રહ્યા છે. ત્યારે પ્રદેશ 24 ગુજરાતી અત્યારે 5 મોટા સવાલ તંત્રને પૂછી રહી છે કે ખેતીની સિઝન વચ્ચે ડીઝલની અછત કેમ સર્જાઈ છે. જ્યારે બીજો પ્રશ્ન એ છે કે નકલી ખાતરના કૌભાંડો માટે કોણ જવાબદાર છે. જ્યારે ત્રીજો પ્રશ્ન એ પણ ઉદ્ભવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યા કેમ યથાવત રહી છે. જ્યારે મોટી મોટી યોજના બહાર પાડવામાં આવે છે. નલ સે જલ યોજનાનો જે પ્રારંભ કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા, પણ ક્યાંય પણ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યાના કારણે અત્યારે મોટો પ્રશ્ન અત્યારે ઉભો થઈ રહ્યો છે. ત્યારે ચોથો પ્રશ્ન એ છે, પ્રદેશ 24 ગુજરાતી પૂછી રહી છે કે જીવના જોખમે કૂવામાં ઉતરી પાણી ભરવાની નોબત કેમ આવી અને કંઈ પણ થઈ ગયું હોય તો તેનું જવાબદાર કોણ રહેશે, તે પણ એક મોટો સવાલ છે. અને મૂળભૂત સમસ્યાઓ છે તેમાંથી લોકો વંચિત કેમ રહે છે તે પણ એક મોટો સવાલ છે. પ્રદેશ 24 ગુજરાતી 5 મોટા સવાલ તંત્રને પૂછી રહી છે. અત્યારે ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ છે. જ્યારે મૂળભૂત જે પાયાની સુવિધા છે તેનાથી જો અત્યારે ખેડૂત વંચિત રહે ત્યારે સવાલ ઘણા બધા ઉદ્ભવ્યા. 5 સવાલ તો અમે ખાલી તંત્રને પૂછી રહ્યા છે, પણ હવે આ જ સવાલના જવાબ માટે આપણી સાથે જોડાઈ ગયા છે અશ્વિનભાઈ બેંકર, જે ભાજપના પ્રવક્તા છે. ડોક્ટર મનીષ દોશી જોડાઈ ગયા છે, મુખ્ય કોંગ્રેસ પ્રવક્તા છે આપણી સાથે. અશ્વિનભાઈ અને મનીષભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે અશ્વિનભાઈ, તમારાથી શરૂઆત કરીએ. હવે ઘણા એવા પ્રશ્નો છે કે અત્યારે ખેડૂતોની જો વાત કરીએ ને તો મૂળભૂત સમસ્યાથી જ તે લોકો અત્યારે વાત કરવામાં આવે તો સૌથી વધારે વાત છે અત્યારે આપઘાત. ખેડૂતોએ અત્યાર સુધીમાં જે આપઘાત કર્યા છે ને, અત્યાર સુધી મેં આપઘાતની જો વાત કરી હોય ને તો 3 એવા આપઘાત તો આજે જ આવ્યા છે ખેડૂતોના. અત્યારે આપણે જે સવાલો પૂછ્યા છે એમાં સૌથી પહેલા વાત આપણે કરી છે કે ડીઝલની અત્યારે શોર્ટેજ છે. હા, આપણે સૌ જાણીએ છીએ કે વૈશ્વિક યુદ્ધનું સંકટ ચાલી રહ્યું છે. ઓલમોસ્ટ એ ખાડીમાંથી કેન્દ્ર સરકારના આપણા થોડું જથ્થો આપણને મળી રહ્યો છે ગ્રાહક દ્વારા, અને આપણી ઓઇલ કંપનીઓએ જે વિના ચાલે સ્ટોક કર્યું છે, પરંતુ નિરંતર એટલું આવક નથી આપતું કે સ્ટોકમાં પણ ક્યાંક ને ક્યાંક શોર્ટેજ ઊભી થાય. એટલે શોર્ટ પુરવઠો અને સાથે સાથે બધાને એવું છે કે ડીઝલ ખલાસ થઈ જશે, ભાવ વધી જશે, એટલે કે 10 લીટર પુરાવાનું છે 50 લીટર પુરાવે છે, અને એના કારણે પણ પંપો ઉપર સ્ટોક ખલાસ થઈ ગયો છે. દરેકને સ્ટોક આપવામાં આવે છે, નિયત કરેલું આપવામાં આવે છે. આ પૂરો ઓછો સ્ટોક આવે છે. સાથે સાથે કરકસરના પગલા ભરવાનું આદરણીય મોદી સાહેબે પણ અપીલ કરેલી છે. એટલે આપણે સ્વીકારીએ કે ડીઝલની તકલીફ છે, પરંતુ એ તકલીફ
યુદ્ધ સંકટના કારણે છે અને એ તકલીફના કારણે આપણે સૌએ ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરીને આગળ વધવું પડેલી સ્થિતિ છે. થોડો ઓછો ઉપયોગ કરવો પડેલો છે અને એ પરિસ્થિતિ છે. ઓકે, અશ્વિનભાઈ, તમે કોમ્પ્રોમાઇઝની વાત કરી રહ્યા છો, તો હવે મારે મનીષભાઈ સાથે વાત કરવી છે. મનીષભાઈ, હવે ખેડૂતો સાથે કઈ રીતનું કોમ્પ્રોમાઇઝ તમારા મતે? સમગ્ર દેશની અંદર ખેડૂત અને ખેતી બહુ વ્યાપક પરિસ્થિતિનો સામનો કરે, બહુ મોટા પડકાર વચ્ચે થઈ રહ્યો. એક તરફ કુદરતનો માર અને બીજી બાજુ સરકારની નીતિઓનો માર. હું પ્રમાણિકપણે કહીશ કે NCRBના તાજેતરના જે અહેવાલ આવ્યો એમાં ખેડૂતોની આત્મહત્યા, ખેત મજૂરોની આત્મહત્યામાં સતત ઉમેરો થતો છે. ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં આપણે પ્રદેશ 24ના માધ્યમથી અત્યારે વાત કરી રહ્યા હતા. ગુજરાતની સ્થિતિ તો વિચારો તમે. એક તરફ સરકાર દાવા કરે છે મોટા મોટા કે ડીઝલનો જથ્થો સ્ટોક પૂરતો છે, ચિંતા નહીં કરવાની. એક વિભાગ એમ કહે છે કે આપણી આગળ સ્ટોક છે, બીજો વિભાગ પરિપત્ર કરે છે કે કોઈ પણ ખેડૂતને ડીઝલ જોતું હોય છે ને તો એને પરવાનું, એનું ઓળખ કાર્ડ આપવું પડશે, આધાર કાર્ડ આપવું પડશે, અને આવો પરિપત્ર કરે છે. મૂર્ખામી ભેળો ગુજરાતનો ખેડૂતને લાઇનમાં ટટરાવો, લટકાવો, રજરાવો એ ભાજપની નીતિ થઈ છે. અને આ માત્ર ડીઝલ માટેની નથી, કાળા બજાર અને સંગ્રહખોરીના કારણે ખેડૂતોના માટેના હકનું ખાતર બારોબાર પ્લાયવુડ ફેક્ટરીઓમાં અને અન્ય ફેક્ટરીઓમાં સગે વગે થયું. કાળા બજાર અને સંગ્રહખોરીઓ બેખામ થયા છે. સરકારે ખરેખર પરિપત્ર કરવાનો નહીં, પગલાં લેવાની જરૂર છે એ સંગ્રહખોર અને કાળા બજારિયા ઉપર. પણ સરકાર કોને લાઇનમાં લગાડે છે? ખેડૂતોને. એટલે પરિસ્થિતિ નાજુક છે. અત્યારે જો એક તરફ સિઝન સામે આવી છે, ખાતરની મોટી માંગ છે, ત્યારે આપણને DAPની અંદર 700 રૂપિયાનો એટલે 1400 રૂપિયાનો જે બેગ હતી એ 2100 રૂપિયાની રાતોરાત કરી દીધી. યુરિયાનો જથ્થો મળતો નથી, સબસિડીના નામે મોટા પાયે ધંધો ચાલે છે. આ બધાની વચ્ચે સરકારની નીતિના નિયતમાં ખોટ છે. એટલા માટે કહું છું, કોંગ્રેસના પ્રવક્તાની સાથે સાથે હું રાજ્યનો નાગરિક છું, દેશનો નાગરિક છું, અને અન્નદાતા એકમાત્ર એવું છે આપણી માટે. આપણે આજે ચર્ચા કરી, હું સન્માનીય અશ્વિનભાઈનું પણ સન્માન કરું છું. અશ્વિનભાઈ પણ સંવેદનશીલતાથી આ વાત વિચારો, સરકારને કયો એટલા માટે કે બધી વસ્તુ ફેક્ટરીમાં તૈયાર થશે, પણ ઘઉં, ચોખા, બાજરી, શાકભાજી એ આપણી ફેક્ટરીઓમાં તૈયાર નહીં થાય. એના માટે જગતના તાતની 24 કલાકની મહેનત, રાત દિવસની, અને રાત દિવસની, શિયાળો, ચોમાસું, ઉનાળો, ગમે એ મોસમ હોય, ખેડૂત જગતનો તાત એ પોતે પોતાના ખેતરની અંદર આપણા સૌના માટે મહેનત કરે છે. આપણી સરહદ જવાન સાચવે, અને આપણા બધા અન્નદાતાઓ આપણી થાળીની અંદર જવાનની સાથે સાથે આપણને જો અન્નની સુરક્ષા કોઈ આપતું હોય તો આપણો કિસાન આપે છે. તેવા સંજોગોની અંદર ચૂંટણીમાં મોટી મોટી વાત કરનાર મોદી સરકારના પાપે આજે દેશની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આ એનર્જી ક્રાઇસિસ છે. આપણે સાચી વાત કહેતા નથી, પણ આ માણસ સર્જિત છે. વિશ્વની દ્રષ્ટિએ તો હમણાં થયું, યુદ્ધની વાત હમણાં થઈ, પાપાને યુદ્ધ રૂકવા દિયા. અરે ભાઈ, પાપાએ જે કરવું એ કરે, વોર રૂકવા દિયા નહીં. હકીકત જુદી છે. હકીકત એ છે કે આ દેશની અંદર એનર્જીનું જે પ્રમાણનું આયોજન કરવું જોઈએ, પેટ્રોલ ડીઝલના જથ્થાથી માંડીને બધું. આ દેશના નાગરિકો આંતરરાષ્ટ્રીય બજારની અંદર ક્રૂડના ભાવ સતત ઘટ્યા, ત્યારે પણ મનીષભાઈ, તમને લાગે છે કે સરકાર વારંવાર લીધા છે મનીષભાઈ આગળ? તો મનીષભાઈ, તમને લાગે છે કે સરકાર વારંવાર અત્યારે વોરની વાત કરી રહી છે? એક બાજુ દૂધના ભાવ વધી ગયા છે, એક બાજુ પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે, એટલે તમને લાગે છે કે વોરના નામે કોઈ ગેમ રમી રહ્યા હોય? નહીં, હું એને ગેમ તો નહીં કહું. એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષના મુખ્ય પ્રવક્તા તરીકે એવી વાત નહીં કહું. વોરની અસર વિશ્વ આખામાં ક્યાંક ને ક્યાંક આવી છે, પણ વોર બીજા દેશોને પણ આવી છે. રૂપિયાનું સતત અવમૂલ્યન થવાનું એ કંઈ વોરના કારણે નથી થયું. વિશ્વની આપણી પાકિસ્તાન ને અફઘાનિસ્તાનની કરન્સીની સામે ભારતનો રૂપિયો સતત ઘસાતો જાય, 100 રૂપિયાની આસપાસ સેન્ચુરી તરફ આગળ વધતો, અને દિલ્હીમાં બેઠેલી સરકાર કોઈ પણ પ્રકારની ગંભીરતા ન સમજે. આ કેટલી બધી વાત છે, આપણા સૌના માટે ચિંતાનો છે. જનનાયક રાહુલજીએ વિપક્ષના નેતા તરીકે દેશ સામે એક વાત મૂકી, લોકસભાના પટલ ઉપર પણ મૂકી, કે દેશમાં આગામી સમયમાં મંદી આવવાની છે, મોંઘવારી આવવાની છે, સતત આર્થિક હાલાકી ઊભી થવાની છે. એમને જુદા જુદા લોકો, નિષ્ણાતો સાથે વાતચીત કરી, અને વાતચીત પછી એમને આવનારી પરિસ્થિતિનો અભ્યાસ કરીને દેશ સમક્ષ મૂક્યું એક જાગૃત નેતા તરીકે, જનનાયક તરીકે.
અશ્વિનભાઈને તમારો જે સવાલ છે ને મનીષભાઈ, આપણે અશ્વિનભાઈને પૂછીએ. અવગણના કરી અને મજાકના રૂપમાં લીધી. આજે આપણે એ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. તમારો જે પ્રશ્ન છે ને મનીષભાઈ, આપણે એનો જવાબ આપણે અશ્વિનભાઈ પાસેથી માંગુ છે. અશ્વિનભાઈ, જવાબ આપો ને તમે આ પ્રશ્નનો. જી 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 ડોક્ટર મનીષભાઈ પણ છે અને ખૂબ કોંગ્રેસના પ્રવક્તા તરીકે નફાતુલા વાત કરવા માટે તેઓ હંમેશા મીડિયાને સાચી વાતો કહે છે, દર્શકોને સાચી વાત કહે છે. તેમણે એ વાત સ્વીકારી છે કે વૈશ્વિક સંકટ એ યુદ્ધનું ઊભું થયેલું છે અને એ વાત પણ સાચી છે કે માન્ય રાહુલ ગાંધીજીએ આવતા દિવસોમાં મોંઘવારી આવશે, ખેડૂતો માટે સમસ્યા આવશે, ગરીબો માટે આવશે, એ ધ્યાન દોર્યું છે. એ જ વાત દેશના યશસ્વી પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ કરે છે અને તેમણે કહ્યું કે આવતા દિવસોમાં આ 7-8 મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે. ડોલરની વાત કરીએ તો ડોલર ચોક્કસથી તાકાત કરે છે અને રૂપિયો ઘટે છે. તેનું કારણ છે સોનું, કારણ કે સોનાના આધારિત ડોલરની આખી રાજનીતિ છે. અને એક વાત સાચી છે કે વર્લ્ડ લેવલે ડોલરે એની જે પ્રોપેગેન્ડા કરેલા છે, દેશે ભારત દેશે 8 જેટલા કન્ટ્રીમાં ચલાવી દીધો છે. મનીષભાઈ, તમે શું આજે રશિયામાં રૂપિયો ચાલે છે તો રૂપિયાને સ્ટ્રેન્થન કરવા માટે પણ એક જબરદસ્ત કવાયત ચાલે છે અને કવાયતના ભાગરૂપે રૂપિયો પણ મજબૂત સારી દિશામાં પગલા ભરી રહ્યા છે. મનીષભાઈ કંઈક કહેવા માંગે છે, આપણે એમને સાંભળીએ. મનીષભાઈ, શું કહેવું છે તમારે? એક તરફ દેશનો નાગરિક, ખાસ કરીને ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગ પારાવાર મુશ્કેલીના સામના કરી રહ્યો છે અને વધુ મુશ્કેલી તરફ આગળ વધી રહ્યો છે. આવનારા સમયની અંદર જે મુશ્કેલી, લીડરનું મતલબ શું, નેતૃત્વનું મતલબ શું, સરકારનું મતલબ શું, દેશનો જેની આગળ હેવ અને હેવ નોટની લડાઈ છે, અસમાનતા સતત વધતી જાય છે. યુદ્ધ અત્યારે થયું, યુદ્ધ પહેલા નહોતું. 2008ની અંદર અત્યારે યાદ કરો ડોક્ટર મનમોહનસિંહજીને, એની સરકાર કેવી કોંગ્રેસની સરકાર હતી કે એમને કેવા અગમચેતી પગલા લીધા. વિશ્વની અંદર બેંકોને તાળા લાગતા હતા, માળખું તૂટી રહ્યું હતું, મંદી વિશ્વની અંદર ભરલો રહી હતી, ત્યારે ભારતની અંદર 20,000 બેંકોની શાખા ખુલી. ડોક્ટર મનમોહનસિંહ જેવા આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રીએ અમેરિકાને પણ સલાહ આપી કે તમે આવું કરવું જોઈએ. એટલે દેશની અંદર સૌથી મોટો અત્યારે સમય છે, એ આપણે સૌએ ચેતી જવાનું છે. સાહેબે અપીલ કરી દીધી, એ અપીલ કરવા માટે 2,000 બસો લાવ્યા કે તમારે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ન કરવો જોઈએ, પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ. અરે ભાઈ, ગાંધીજી શું કહેતા હતા આપણને? ગાંધીજી હંમેશા એવું કહેતા હતા, મારે કોઈને સલાહ આપવી હોય ગોળ નથી ખાવો તો મારે ગોળ ખાવાનો બંધ કરવો પડે. એમ સાહેબે પોતે જેટમાંથી ઉડવાનું બંધ કરવું પડે. બધા મંત્રીઓ સંત્રીઓ પોતાના ખર્ચા ઉપર કાપ મૂકવા પડે. આ દેશની ગરીબ જનતા, સામાન્ય અને મધ્યમ વર્ગ અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હોય. મારું ખેડૂત, ખેતી અને હિન્દુસ્તાન હાલાકીનો સામનો કરતું હોય. એવા સંજોગોની અંદર આપણી પ્રાથમિકતા શું બનવી જોઈએ? તમામ પ્રકારના ખર્ચા બંધ કરી દેવા જોઈએ. 4 એસી ચાલતા હોય, 2 એસી કરો. તમે તમારી 10 ગાડીનો કાફલો લઈ નીકળો છો તમારો વટ પાડવા માટે, એ બંધ કરો. તમે બહુ વટ પાડ્યો આ દેશની તિજોરીથી. હવે આ તો સવાલ તો છે મનીષભાઈ. અશ્વિનભાઈ, પણ હવે મોટો સવાલ એ છે કે ખેડૂતોના પડખે કોણ? ખેડૂતોના પડખે આ દેશની તમામ સરકારો રહેવાનું છે. અને અશ્વિનભાઈ, ચિત્રો તો કંઈક અલગ જ કહે છે. ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની વરેલી છે. ખેડૂત માટે તમામ પ્રયત્ન કરી રહી છે. ખેડૂતોને યોગ્ય રીતે એનું વાવણી કરવા માટેના તમામ ડીઝલ, પેટ્રોલ મળી જાય, ખેડૂતને એનું યોગ્ય રીતે ખાતર મળી જાય, ખેડૂતોને પાણી મળી જાય. પણ અશ્વિનભાઈ, તમારી વાત તમે જે કરી રહ્યા છો કે ખેડૂતોના પડખે સરકાર ઊભી રહેશે, અશ્વિનભાઈ, પણ અત્યારે જો આપણે થોડુંક તમે કદાચ જોતા હોવ તો અત્યારે ચિત્ર એવું છે કે ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડે છે, ખેડૂતોને નકલી ખાતર મળે છે અને સામે બીજું એ છે કે ખેતી કરવા માટે મૂળ પાણીની જરૂર પડે. અશ્વિનભાઈ, પાણી જ નથી. આ ઉનાળાના સમયમાં
હું ઘણા બધા જિલ્લાઓમાં ફરીને જોયું છે કે અનેક તળાવો ઊંડા થઈ ગયા છે, તળાવોની અનેક સંખ્યા ડેમ, ઓછી થઈ ગઈ છે અનેક અશ્વિનભાઈ. ડેમ ઊંડા થયા છે અને આ નદીઓને લિંકઅપ કરવાની યોજના ચાલુ છે. એક તળાવમાંથી બીજા તળાવમાં, નર્મદાનું પાણી તળાવમાં, અને એ રીતે પાણીની જે પણ કઈ સમસ્યા હોય એના માટે સરકાર સતત યોજના બનાવીને આગળ વધી રહી છે. માં નર્મદાના આશીર્વાદ છે. નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચ્યું છે અને આપ જોઈ શકો છો કે ગુજરાત આખામાં જે વનીકરણ થયું છે, એ જે લીલાછમ છોડ જોવો છો એ પાણીના કારણે છે. પણ અત્યારે તમે નર્મદાની વાત કરો છો ને અશ્વિનભાઈ, કચ્છ સુધી પહોંચ્યું છે તમે વાત કરો છો, પણ આ તો વલસાડનું એક નાનકડો અંતરિયાળ જિલ્લો છે, ત્યાં જ પાણી નથી પહોંચ્યું. નર્મદા નદી તો નજીક પડે છે વલસાડથી. હવે વલસાડની વાત કરીએ તો મેડમ સૌ કોઈ જાણે છે કે વલસાડ એટલે હાઈ પોર્ટેબલ, એના અને સ્થળ ગુજરાતનું ઊંચા હોય એવો વિસ્તાર છે. પોંડુચેરી કહેવાય, એવો વિસ્તાર છે, તો વરસાદ વધારે પડે પાણીની છે, કિંમત કેવી રીતે છતાં બને? ત્યાં પાણીનો અભાવ છે. હું એ જ કહેવા માંગુ છું કે વલસાડ એ આપણા રાજ્યમાં સૌથી વધારે પાણી ધરાવતો જિલ્લો છે. આપણે એનો વોટર ટેબલ જોઈ શકો છો, ચેક કરી શકો છો. ત્યાં બહુ ઝડપથી પાણી આવે છે. તો ક્યાંક નાની મોટી એક સમસ્યા હોય એને સમગ્ર જિલ્લાની સમસ્યા આપણે કહીએ. વલસાડ જિલ્લામાં પાણીની સમસ્યા નથી, હું ડંકાની ચોટ પણ કહી શકું છું. તો પણ આ દ્રશ્યો તો અશ્વિનભાઈ વલસાડના અંતરિયાળ ગામ છે ને તેના છે. આ એક આ મહિલા છે બને કે એવું. જે કૂવામાં બને એવું બને. 45 ફૂટ નીચે ઉતરીને આ એવું પાણી બને, ભરે છે. સાંભળો, એવું બને. એ ગામનું નામ આપો, એ ગામના નગરજનોને પાણી મળે છે, પરંતુ અંતરિયાળ કોઈ કૂવો હોય અને અમુક લોકો એનો ઉપયોગ કરતા હોય તો એ તળાવને જી. તે ચોમાસાના આ ઉનાળાના સમયમાં એ તળાવમાં એ જતા હોય તો એ સમગ્ર જિલ્લાનો પ્રશ્ન નથી. જી મનીષભાઈ, તમારી પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીશ. એટલે આ સૌથી મોટી ચિંતાજનક બાબત રજૂ થઈ છે. આજે માધ્યમોમાં પણ પ્રકાશિત થઈ ને પ્રદેશ 24 પણ આ મુદ્દાને લીધો છે. સૌથી મોટી ચિંતાનો વરસાદ વધુ હોવા છતાં આપણે વરસાદી પાણીનો સંગ્રહ નથી કરે. આ સરકારની 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારનું આનાથી મોટું કયું મોડેલ હોઈ શકે? નલ સે જલ વાતો સરસ કરી, પણ નલ હોય અહીંયા જલ નો હોય, જલ હોય અહીંયા નલ નો હોય. આટલું સરસ મજાના કૌભાંડના કેન્દ્ર સમાન અમરેલી, અરવલ્લી, આપણે છોટા ઉદેપુર, તમે બાલાસિનોર, તમે ત્યાંથી આગળ જાઓ દાહોદ, ત્યાંથી આગળ જાઓ એટલે પંચમહાલ, નવસારી, જ્યાંથી જલ મંત્રી આવે છે, કેન્દ્રના જલ શક્તિ મંત્રાલય આવે છે, જે બાજુના જિલ્લામાં પાણી નથી મળતું પીવાનું લોકોને, અને નલ સે જલની વાતો કરવાની આપણે. એટલે એનો મતલબ આ સરકારમાં ભ્રષ્ટાચાર ને શિષ્ટાચાર બનાવ્યો છે. અને નલ સે જલ એ મોટા મોટું ભ્રષ્ટાચારનું મહીસાગરનું કૌભાંડ હોય કે રાજ્યની અંદર ભરૂચનું હોય, નર્મદાનું હોય, આ ભ્રષ્ટાચાર માટેની સ્કીમ હતી એમની, જે મોટા મોટી ભાજપે સ્કેમ બનાવી છે. અને આ સ્કેમના કારણે લોકો પાણીથી તરવરે છે. મારી એક વાત ફરીથી પુનઃ કહું છું કે ખેડૂત ખેતીને, હિન્દુસ્તાનને બચાવવું અનિવાર્ય છે. 3 કાળા કાયદા લાવી આ દેશના ખેડૂત ખેતીને, હિન્દુસ્તાનનો બરબાદ કરવાનું કામ કોઈ શરૂઆત કરી હોય તો મોદી સરકારે કરી હતી. જનનાયક રાહુલજી સંસદથી લઈને સડક સુધી ખેડૂત સંગઠનો સાથે રહ્યા, ખેડૂતો સાથે રહ્યા, અને એના કારણે 3 કાળા કાયદા પરત ખેંચવાની મોદી સરકારને ફરજ પડી. ત્યારે આવો સાથે મળીને ખાલી સૂત્રોમાં નહીં, ખેડૂતની આવક 2022માં બમણી કરશું. ખેડૂતની આવક અડધી થઈ અને ખેડૂત દેવાદાર થઈ ગયો. 99,000 કરોડના દેવા સાથે ગુજરાતનો ખેડૂત અત્યારે જીવી રહ્યો છે. ગુજરાત ખેતીની જમીન ઘટતી જાય છે, ખેડૂતની આર્થિક પરેશાનીમાં ડૂબી રહ્યો છે, અને ખેત મજદૂરની સંખ્યા વધતી જાય છે. અને એની માટે કોઈ જવાબદાર તો ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિ જવાબદાર છે. બિલકુલ મનીષભાઈ અને અશ્વિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા માટે. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.